ચલો કુંભ ચલે મહાકુંભમાં જવા રાજકોટથી પ્રયાગરાજની ખાસ પેકેજ બસને ઝંડી આપીને પ્રસ્થાન કરાવતા મેયર શ્રી નયનાબેન પેંડિયા તેમજ ધારાસભ્યો શ્રી ડો. દર્શિતાબેન શાહ અને શ્રી રમેશભાઈ ટીલાળા મહાનુભાવોએ મુસાફરોને પુષ્પગુચ્છ આપીને યાત્રા આરામદાયક અને સફળ રહે તેવી શુભેચ્છા પાઠવી. શ્રદ્ધાળુઓને ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ ખાતે મહાકુંભ મેળામાં જવાની સુવિધા આપવા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ તથા વાહન વ્યવહાર મંત્રી શ્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં રાજ્ય સરકાર દ્વારા નવીન વોલ્વો બસ સેવા શરૂ કરવા આવી છે, જે અન્વયે 4 ફેબ્રુઆરીના રોજ રાજકોટ મેયર શ્રી નયનાબેન પેંડિયા તેમજ ધારાસભ્ય સર્વે શ્રી ડો. દર્શિતાબેન શાહ અને શ્રી રમેશભાઈ ટીલાળા દ્વારા રાજકોટથી પ્રયાગરાજની ખાસ પેકેજ બસનું શાસ્ત્રોક્ત વિધિથી પૂજન કર્યા બાદ લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. રાજકોટ પ્રયાગરાજ રાજકોટ બસની સેવાઓ રાજકોટ પ્રયાગરાજ રાજકોટની મુસાફરી માટે કુલ 6 બસ ફાળવવામાં આવી છે. રાજકોટથી દરરોજ એક બસ સવારે 5 વાગ્યા કલાકે ઉપડશે અને બીજે દિવસે સાંજે 7 વાગ્યા કલાકે પ્રયાગરાજ ખાતે પહોંચશે. એ પછીના દિવસે બપોરે 1 વાગ્યો કલાકે બસ પ્રયાગરાજથી નીકળશે અને બીજે દિવસે રાત્રે 2 વાગ્યા કલાકે બસ રાજકોટ પહોંચશે. પેકેજ બસના મુસાફરો માટે પ્રથમ અને ત્રીજી રાત્રે રહેવાની વ્યવસ્થા બારણ, મધ્યપ્રદેશ બોર્ડર, મુકામે કરવામાં આવી છે. યાત્રિકોએ પ્રયાગરાજ મુકામે રહેવાની વ્યવસ્થા પોતાની રીતે કરવાની રહેશે. બસનું વ્યક્તિદીઠ પેકેજ ભાડું ₹8,800 છે. આ બસનું ઓનલાઈન બુકિંગ એસટી નિગમની વેબસાઇટ www.gsrtc.in પરથી કરી શકાશે. મારું નામ મહિપાલસિંહ ગોહિલ છે. આજથી રાજકોટથી પ્રયાગરાજ આ પ્રથમ બસ છે. આપણે રાજ્ય સરકારને હર્ષભાઈ સંઘવીનો આપણે આભાર વ્યક્ત કરીએ છીએ કે જેને રાજકોટથી પ્રયાગરાજ જે બસ સેવા ચાલુ કરી છે, જેથી લોકો બધા પોતે આસ્થાની ડૂબકી લગાવી શકે. મહાકુંભ છે જે વસ્તુ એવી છે કે 144 વર્ષે આવ્યો, તો આ એસટી નિગમનો આપણે આભાર માનીએ છીએ કે જે લોકો અમને આ પેકેજ 8,800માં રાજકોટથી પ્રયાગરાજ ચાલુ કર્યું છે, જેમાં ખૂબ જ સારી સગવડતા લોકો આપી રહ્યા છે. અને એસટી નિગમને હર્ષભાઈ સંઘવીનો અમે ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ, જેથી અમે આસ્થાની ડૂબકી લગાવી શકીએ. જય શ્રી કૃષ્ણ. મારું નામ શીતલબેન જોશી છે. હું આજે રાજકોટથી પ્રયાગરાજ જવા રવાના થાઉં છું. મારી સાથે મારા હસબન્ડ ચેતનભાઈ જોશી, મારા સાસુ કિરણબેન જોશી અને મારી નાની દીકરી જાનવી જોશી. અમે ચારેય જણા આ સરકારશ્રીએ જી સરસ મજાની બસ ફાળવી છે એમાં અમે લોકો જઈ રહ્યા છીએ અને અમને ખૂબ જ આનંદ છે. અમે સંઘવીભાઈ આભાર માનીએ છીએ કે એણે આટલું સરસ રાજકોટથી આયોજન કર્યું. એના બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું. થેન્ક યુ.